આપણે 12મો પાઠ પૂર્ણ કર્યો હેમચંદ્રાચાર્યનો. એ મોટાભાગના બધા વિડીયો જોઈને હોમવર્ક જે છે વ્યવસ્થિત કરી નાખ્યું વિશે ગીતામૃતમ, ગીતારૂપી અમૃત, ગીતાનું અમૃત, બરાબર છે. છઠ્ઠી વિભક્તિ તત્પુરુષ સમાસ. ગીતામૃતમ એટલે શ્રીમદ ભગવદ્ ગીતારૂપી અમૃત જે છે એની વાત અહીંયા કરવામાં આવી છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પહેલાં તો શ્રીમદ ભગવદ્ ગીતા છે એનો ઉદ્ભવ શા માટે થયો? કારણ કે રણ મેદાનની અંદર જ્યારે સેનાઓ કૌરવો અને પાંડવોની સામસામે ગોઠવાઈ ગઈ છે, છતાં પણ અર્જુન છે એ જ્યારે બધાને જુએ છે કે મારે લડવાનું કોની સાથે છે, મારા પિતરાઈ ભાઈઓ છે, મારા ગુરુજનો છે, વડીલો છે, એની સામે મારે લડવાનું, એને મૃત્યુને ઘાટ ઉતારવાના. એટલે એ બાણ છે એ રથની અંદર નીચે મૂકી દે છે અને કૃષ્ણ ભગવાનને કહે છે મારે યુદ્ધ નથી કરવું, માત્ર થોડી જમીન સંપત્તિ માટે જ યુદ્ધ કરવાનું છે ને, નથી જોઈતું મારે, અમે મારી જાતે બનાવી લઈશું. ત્યારે કૃષ્ણ ભગવાન છે એને જે ઉપદેશ આપે છે કે હે પાર્થ કરીને, કે ખરેખર યુદ્ધ છે એ શા માટે કરવાનું છે? સત્ય અને અસત્યની લડાઈ છે. માત્ર એ તમારા 5 પાંડવો માટે જે આ યુદ્ધ નથી, આ યુદ્ધ તો એક આવતા ભવિષ્યના સમયમાં એક દાખલો બેસે કે ખરેખર હંમેશા અસત્ય ઉપર સત્યનો જ વિજય થાય છે. અસત્ય ગમે તેટલું પરાક્રમી હોય, ગમે તેટલી એની શક્તિ હોય, છતાં પણ વિજય હંમેશા સત્યનો જ થાય છે. એટલે ખરેખર આ જે યુદ્ધ છે એ સત્ય અને અસત્ય વિશેનું છે. અને તું જે કહે છે કે આ મારા વડીલો છે, તું ધ્યાનથી જો કે આ બધા જે તારા વડીલો છે એ ખરેખર શરીર ધારણ કરેલું છે. આત્મા તો અમર છે, આત્મા કોઈ દિવસ મરતો નથી. અને આ બધાની અંદર તું જ્યારે એને શરીર ધારણ કરેલું છે ત્યારે તે તારા વડીલો, પિતામહ, ત્યાર પછી પિતરાઈ ભાઈઓ એ બધા બન્યા છે. પરંતુ ખરેખર આત્મા છે એ અમર છે. અને આ બધાને તું હણીશ એનું પાપ છે એ તને નહીં લાગે, કારણ કે તું છે એ સત્યની લડાઈ લડી રહ્યો છે. અને સત્યની લડાઈ જ્યારે લડતા હોય ત્યારે ઈશ્વર છે એ ખુદ આપણી સાથે હોય છે. અને આ બધું જ્ઞાન છે એ ગીતાની અંદર આપવામાં આવેલું છે. અને ગીતાજીની અંદર કહે છે કે જ્ઞાન, કર્મ અને ભક્તિ આ 3નો સમન્વય થાય છે. ગીતાજીની અંદર અધ્યાય 2, અધ્યાય 12 અને અધ્યાય 15 આ 3 છે, 3 અધ્યાય છે એની અંદર જ્ઞાન, ભક્તિ અને કર્મ એનો સમન્વય થાય છે. કે ખરેખર કર્મ કરવું દરેક વ્યક્તિ માટે જરૂરી છે. કર્મ કરવાનું, પણ ફળની આશા રાખવાની નહીં. જ્યારે અર્જુન પૂછે છે કે યુદ્ધ કરશું પણ જીત કોની થશે, કોનો વિજય થશે, ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે તું કર્મ કર, ફળની આશા ન રાખ. તું જેવું કર્મ કરીશ એવું તને ફળ મળી જ રહેશે. માટે તું એની ફળની આશાએ કોઈ દિવસ કર્મ કરવાનું નહીં. કર્મણી વ્યાધિકારસ્તે માં ફલેષુ કદાચન માં કર્મ ફલ હેતુર્ભુ. બરાબર છે. એટલે આ શ્લોક છે એટલે જ રચાણેલો છે કે ખરેખર તારે કર્મ કરવાનું છે, ફળની આશા રાખવાની નથી. અને દરેક વ્યક્તિએ કર્મ તો કરવું જ પડે, તો જ એ વ્યક્તિ છે ખરેખર માણસ કહેવાને લાયક હોય છે. તો આ સિવાય પણ ઘણું બધું જ્ઞાન છે એ ગીતામૃતમ ની અંદર આપણને અમુક શ્લોકો જ માત્ર એના આપેલા છે. ને શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એ ભીષ્મ પર્વ, મહાભારતની અંદર જે 18 પર્વ છે એમાંનું એક પર્વ છે ભીષ્મ પર્વ. ભીષ્મ પર્વની અંદર ગીતાજીનું એટલે શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એ રચાયેલો ગ્રંથ છે. એની અંદરના એટલે ભીષ્મ પર્વની અંદર જે શ્લોકો છે કે ભગવાન કૃષ્ણ ભગવાન અને અર્જુન એ રણ મેદાનની અંદર બરોબર મધ્યમાં હોય છે. અને ત્યારે ભગવાન છે એ અર્જુનને ઉપદેશ આપે છે. એટલે જે ઉપદેશ આપે છે બધા જ શ્લોકો એ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર સંગ્રહાયેલા છે. એટલે તમને ક્યારેક એવો પ્રશ્ન પૂછે
કે શ્રીમદ ભગવદ્ ગીતાના રચયિતા કોણ? તો કૃષ્ણ ભગવાને રચના નથી કરી. કૃષ્ણ ભગવાને માત્ર એને શ્લોકો છે એની સમજણ આપી છે કે ખરેખર તારા જે આયુધ છે ગાંડીવ ધનુષ્ય છે, અર્જુનના ધનુષ્યનું નામ શું છે? ગાંડીવ. તો એ બધું તારે નીચે મૂકી દેવું ન જોઈએ. પાર્થ, તું ઊભો થા અને યુદ્ધ કર. એટલે આ જે જ્ઞાન આપેલું છે બધું જ્ઞાન છે એ શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે. અને રચના તો વેદવ્યાસે જ કરેલી છે, કારણ કે આખું મહાભારત ગ્રંથ છે એના રચયિતા વેદવ્યાસ છે, બરાબર છે ને. લખાણ છે વેદવ્યાસે કરેલું છે, બોલાયેલું છે કૃષ્ણ ભગવાન દ્વારા, પણ લખાણ છે એ વેદવ્યાસ દ્વારા થયેલું છે. અને જેમ મહાભારતની અંદર 18 અધ્યાય છે તેમ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ 18 અધ્યાય છે. મહાભારતમાં કેટલા શ્લોકો છે? 1,00,000 શ્લોક છે. અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 700 શ્લોક છે. 18 અધ્યાય અને 700 શ્લોક જે છે એ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર છે. હવે તમને ખ્યાલ છે કે કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવો વચ્ચે મહાયુદ્ધ થયું હતું. શા કારણે થયું હતું? કારણ કે દુર્યોધન છે એણે કીધું કે 100ની અણી જેટલી જમીન પણ હું તમને આપવા તૈયાર નથી. આવડું મોટું હસ્તિનાપુર છે, આટલી બધી માલ મિલકત જમીન જાયદાદ છે, છતાં એમાંથી કંઈ પણ આપવા માટે તૈયાર રહેતો નથી. ઉલટાનું કંઈક ને કંઈક ષડયંત્ર દ્વારા એ પાંડવો જે છે એને મારવા માટે નવા ષડયંત્રો ઘડે છે. એનાથી ગુસ્સે ભરાઈને હવે યુધિષ્ઠિરને પાંચેય પાંડવો એ કૃષ્ણ ભગવાનની મદદ લે છે. અને ત્યાર પછી એ આખું મહાભારત છે એની રચના થાય છે. શત્રુ પક્ષમાં ઊભેલા પોતાના સ્વજનો અને મિત્રોની સાથે યુદ્ધ કરવાનું હોય તેમના તરફથી લાગણીને કારણે અર્જુન વિષાદ અનુભવે છે. વળી સ્વજનો વિશેના યુદ્ધના પરિણામોથી ડરી જઈને યુદ્ધ કરવાનો વિચાર પડતો મૂકે છે. હમણાં વાત કરીએ એટલે પેલા અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ. શું નામ છે પેલા અધ્યાયનું નામ? અર્જુન વિષાદ યોગ. પહેલાં તો અર્જુનનું જે વિષાદ છે, દુઃખ છે, ચિંતા છે એ દૂર થાય તો એનામાં કંઈક સમજણ આવે કે ખરેખર યુદ્ધ શા માટે જરૂરી છે. એટલે ભગવાન કહે છે હે પાર્થ ઊભો થાય કરીને ગીતાજીના અધ્યાય છે એની અંદર શ્લોકોની શરૂઆત થાય છે. ત્યાર પછી અર્જુનના સારથી તરીકે રહેલા ભગવાન શ્રી કૃષ્ણ તેને કર્તવ્ય અને અકર્તવ્યનો ઉપદેશ આપે છે. હવે જો શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એ રચાણી, બરાબર, તો એની અંદર તમે જુઓ કે જ્યારે કૌરવો અને પાંડવો જે છે એનું યુદ્ધનું નક્કી થાય છે કે ચાલો યુદ્ધ તો થવાનું જ છે, ત્યારે શકુની જે છે એ દુર્યોધનને કહે છે કે તું ઝડપથી જા શ્રી કૃષ્ણ પાસે અને શ્રી કૃષ્ણને કહે કે તે આપણા પક્ષે રહે. અને અર્જુનને પણ યુધિષ્ઠિર છે એ કહે છે કે તું શ્રી કૃષ્ણ પાસે જા. હવે આપણો આખરી ઉપાય એ શ્રી કૃષ્ણ ભગવાન જ છે, એ જેમ કે તેમ આપણે કરશું. એટલે દુર્યોધન અને અર્જુન બંને શ્રી કૃષ્ણ ભગવાન પાસે જાય છે. તો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન છે એ સૂતા હોય છે. તો અર્જુન છે એ શ્રી કૃષ્ણ ભગવાન છે સૂતા હોય તેના મુખ પાસે જઈને ઊભો રહે છે કે ભગવાન જાગે ત્યારે હું તેમને બધી વાત કરું. દુર્યોધન છે એમના પગ પાસે ઊભો રહે છે. એટલે ત્યાર પછી જ્યારે કૃષ્ણ ભગવાન જાગે છે ત્યારે પહેલી નજર એની અર્જુન ઉપર પડે છે અને પછી એ દુર્યોધનને જુએ છે. ત્યાર પછી દુર્યોધન કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરે છે અને બધું પતે ત્યાર પછી કહે છે કે હવે યુદ્ધ તો થવાનું જ છે, તો મારી એવી ઈચ્છા છે કે તમે મારી વાતને માન રાખો અને તમે અમારા પક્ષે રહો. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે મારી નજર પહેલાં અર્જુન ઉપર પડી હતી, એટલે અર્જુન જેમ કહે તેમ હું કરીશ, કારણ કે પહેલાં અર્જુનની વાત માનીશ ને પછી તારી. ત્યાર પછી કૃષ્ણ ભગવાન કહે છે કે હું યુદ્ધ તો લડવાનો નથી, કારણ કે હું શસ્ત્ર ઉઠાવવાનો નથી. મેં એવું નિયમ લીધો છે કે યુદ્ધ થશે તો એની અંદર હું શસ્ત્ર ઉઠાવીશ નહીં. એટલે આવા નિસહાય વ્યક્તિને જો કોઈ જરૂર હોય તો બાકી હું શસ્ત્ર ઉઠાવવાનો નથી. ત્યાર પછી ભગવાન કૃષ્ણ છે અર્જુનને કહે છે કે મારી પાસે બે છે, એક પોતે હું છું અને બીજું
કે મારી યાદવોની જે અક્ષોહિણી સેના છે એ છે. હવે બે વસ્તુ છે. હવે અર્જુન તારી ઉપર મારી દ્રષ્ટિ પહેલાં પડી હતી, એટલે હું તને માગવા માટે કહું છું કે આ બેમાંથી તારે પહેલાં જે જોઈએ એ તું માગી લે. ત્યાર પછી અર્જુન છે કે દુર્યોધન મારાથી નાનો છે, એને જે જોઈએ તે પહેલાં માગી લ્યો, વધે હું લઈ લઈશ. તો અર્જુનને વિચાર આવે છે કે કૃષ્ણ ભગવાન છે એ તો નિહત્થા છે, એની પાસે તો કાંઈ હથિયાર પણ નથી, તો એ અમારી સાથે રહેશે તો કેવી રીતના યુદ્ધ લડશે. એની કરતાં એમની યાદવોની જે અક્ષોહિણી સેના છે એ હું લઈ લઉં, તે યુદ્ધમાં મદદરૂપ થશે. પછી જેની જેવી બુદ્ધિ. અને ખરેખર અર્જુનને જે જોઈતું હતું એ જ થાય છે ને. કૃષ્ણ ભગવાનને કહે છે કે તમે અમારા પક્ષે રહો. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે હું યુદ્ધ કરવાનું નથી, પરંતુ તારા સારથી તરીકે, તારા રથને યોગ્ય દોરવણી મળે, તને યોગ્ય દોરવણી મળે એટલા માટે હું તારા રથના સારથી તરીકે યુદ્ધની અંદર તારો સાથ આપીશ. અને જેના ભગવાન સારથી હોય તો એની નૌકા તો પાર જવાની જ છે. તો અહીંયા કહે છે કે કર્તવ્ય અને અકર્તવ્યનો બોધ આપે છે. ખરેખર કર્તવ્ય શું છે? આપણે સંસારમાં છીએ, સાંસારિક વ્યક્તિઓ છીએ, તો સંસારની અંદર આપણા ઘણા બધા કર્તવ્યો હોય છે. અને કર્તવ્ય અને અકર્તવ્યનો ખ્યાલ છે એ ખરેખર શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર છે. અને શ્રીમદ ભગવદ્ ગીતા છે એ અખિલ વિશ્વમાં, આખા વિશ્વમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. તે સમયે અર્જુનને આપવામાં આવેલો આ ઉપદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે. કારણ કે ઘણો સમય થઈ ગયો આ શ્રીમદ ભગવદ્ ગીતા રચાણીને, પરંતુ અત્યાર સુધી અને આવતા ભવિષ્યમાં પણ આ ઉપદેશ છે એ ખૂબ જ આકર્ષક અને બધી જ રીતે ઉપયોગી એવો ઉપદેશ છે. જગતના તત્વજ્ઞાનના ગ્રંથોમાં શ્રીમદ ભગવદ્ ગીતા ઉચ્ચ સ્થાને બિરાજે છે. તત્વજ્ઞાનના વિષયોમાં જે છે એ શ્રીમદ ભગવદ્ ગીતા ઉચ્ચ સ્થાને બિરાજે છે, આગવું સ્થાન છે એનું અંદર. ફળની પરવા કર્યા સિવાય પ્રત્યેક માણસ જો પોતાના કર્તવ્ય કર્મમાં લાગેલો રહે તો સંસારમાં સર્વત્ર સુખ પ્રસરી જાય એમ છે. ગીતાનો આ કેન્દ્રવર્તી વિચાર છે, એટલે મધ્ય વિચાર છે. આખી શ્રીમદ ભગવદ્ ગીતાનો વિચાર શું છે? કર્મ. મેં તમને એમના વાત કરી એમ, જ્ઞાન, કર્મ અને ભક્તિ. પ્રસ્તુત પાઠમાં ગીતાના 7 શ્લોક પસંદ કરીને મૂકવામાં આવ્યા છે. આ શ્લોકોમાં ક્રમશઃ આત્માની અમરતા, જન્મ અને મરણની અનિવાર્યતા, કર્મયોગનું સ્વરૂપ, જ્ઞાનનો મહિમા, ભક્તના પ્રકારો તથા સ્વભાવ અને સાત્વિકી બુદ્ધિનું સ્વરૂપ, આટલી બાબતોનું નિરૂપણ થયું છે. માણસના વ્યક્તિત્વના વિકાસ માટે આ બધી બાબતો ખૂબ જ મહત્વની છે. આ વાત થઈ આપણે જે 7 શ્લોકો ભણવાના છે એની. હવે આપણે શ્લોક સમજતા જઈએ અને સાથે સાથે એ અધ્યાય આખો છે એની અંદર કહેવા શું માગે છે એ પણ જોઈએ. તો પેલો શ્લોક જે છે એની અંદર શું કહે છે? ન જાયતે મ્રિયતે વા કદાચિન અયમ ભૂત્વા ભવિતા વાન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતો અયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આત્મા વિશેની વાત કરવામાં આવી છે. બીજો અધ્યાય કે ખરેખર આત્મા છે, અમર છે ને કોઈ મારી શકતું નથી, એ અજેય છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત અયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. વા શ્લોક જે છે એની અંદર કહેવા માગે છે, પહેલું જે છે અયમ. અયમ શબ્દ છે એનો અર્થ છે આ આત્મા, એટલે શરીરની અંદર જે આત્મા રહેલી છે તે. ત્યાર પછી કહે છે કદાચિત, એટલે કે ક્યારેક. ન જાયતે, ન જાયતે પેલો શબ્દ છે ન જાયતે એનો અર્થ થાય છે જન્મતો નથી. ન જાયતે એટલે જન્મતો નથી. અને મ્રિયતે ન એટલે મરતો નથી. ભૂત્વા, ભૂત્વા શબ્દ છે એનો અર્થ થાય છે થઈને. ત્યાર પછી છે ભવિતા વા ન ભૂયઃ, ફરી થવાનો નથી. ખરેખર આ જે બીજો અધ્યાય છે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર, બીજો અધ્યાય છે એનું નામ છે સાંખ્ય યોગ. પેલો અધ્યાય છે અર્જુન વિષાદ યોગ, એટલે અર્જુન જે પોતાનું દુઃખ વ્યક્ત કરે છે કે હમણાં મેં તમને વાત કરી એમ, તે રણ મેદાનની અંદર મધ્યમાં ઊભો છે ને બધી જ બાજુ જુએ છે તો પોતાના જ
જે સગા વહાલાઓ છે, વડીલો છે, ગુરુજનો એ જેને દેખાય છે અને કહે છે કે એમની સામે હું શસ્ત્ર કેવી રીતને ઉઠાવું, એમને હું કેવી રીતના હણું, કારણ કે તે તો મારા પોતાના જ છે. એ બધું આખું એનો દુઃખ છે વ્યક્ત થાય છે. ત્યાર પછી બીજો અધ્યાય જે છે સાંખ્ય યોગ, એની અંદર ખરેખર ભગવાન કૃષ્ણ ભગવાન જે છે એને ઉપદેશ આપે છે કે આપણું આ જે શરીર છે એ 5 તત્વોમાંથી બનેલું છે. તમને ખબર જ છે કયા કયા? અગ્નિ, વરુણ, પછી પાણી, આકાશ અને જળ. તો પૃથ્વી, અગ્નિ, આકાશ, પાણી અને વાયુ, આ 5 જે છે તત્વો એમાંથી આપણું શરીર બનેલું છે. એટલે કહે છે કે જે તું જોઈ રહ્યો છે તારા વડીલો, એ 5 તત્વોમાંથી બનેલું નશ્વર શરીર છે અને ખરેખર સમય જતાં એનો નાશ તો થવાનો જ છે. અને આત્મા છે એ અમર છે. એની શરીરની અંદર તું જો, જે આત્મા છે એ અમર છે, એ પવિત્ર છે. એ આત્માએ આજે તારા વડીલનું શરીર ધારણ કરેલું છે. તો જ્યારે આ શરીર 5 તત્વોમાં વિલીન થઈ જશે ત્યારે એ આત્મા બીજું કોઈ શરીર ધારણ કરશે. એટલે ખરેખર તું તારા વડીલને નથી હણી રહ્યો, માત્ર એ 5 તત્વોમાંથી બનેલું જે શરીર છે એનો નાશ કરી રહ્યો છે. એટલે એવી રીતના કૃષ્ણ ભગવાન છે એ બીજો અધ્યાય જે છે સાંખ્ય યોગ, એની અંદર અર્જુનને ઉપદેશ આપે છે અને એનો જે વિષાદ છે, દુઃખ છે, એ દૂર કરવા ઈચ્છે છે. એટલે આ શ્લોકની અંદર કહે છે કે ન જાયતે, એ જન્મતો નથી. ત્યાર પછી કહે છે મ્રિયતે, ન મ્રિયતે, એટલે મરતો પણ નથી. કોણ? આત્મા. શરીરની અંદર જે આત્મા રહેલો છે એ જન્મતો પણ નથી અને મૃત્યુ પણ નથી પામતો. આપણે આગળના પાઠની અંદર જોયું કે જે જન્મે છે એને મૃત્યુ થાય છે. કયો પાઠ જોયો? વિત્તદાસ વાળો, બરાબર છે? યાદ આવ્યું? વિત્તદાસ વાળો અને કૂટનાથ વાળો પાઠ આપણે જોઈએ. અંદર ખ્યાલ છે કે વાસણોનો જન્મ થયો હતો એટલે એનું મરણ થયું. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે જેનો જન્મ જ થતો નથી અને એનું મૃત્યુ તો ક્યાંથી થાય? વા કદાચિત. કદાચિત એટલે ક્યારેક. અયમ એટલે આ આત્મા. ત્યાર પછી કહે છે ભૂત્વા, થઈને. ભવિતા વા ન ભૂય. ભવિતા વા ન ભૂયનો અર્થ થાય છે ફરી થવાનો નથી. એનો અર્થ આપણે કરીએ છીએ કે આ આત્મા કદી પણ જન્મતો નથી કે કદી પણ મરતો નથી. આ થઈને ફરી થવાનો પણ નથી. એટલે આ શ્લોકની, આ જો શ્લોક છે સમજીને યાદ રાખશો એટલે તમને ફટાફટ યાદ રહી જશે. આ શ્લોકની અંદર કહેવા માગે છે કે આ આત્મા જે છે, આત્મા વિશેનું સાંખ્ય જ્ઞાન જે છે આત્મા વિશેનું આપે છે કે આત્મા જે છે શરીરની અંદર એ કોઈ દિવસ જન્મતો નથી. જન્મે છે શું? માત્ર 5 તત્વોમાંથી બનેલું શરીર, જેની અંદર આત્મા રહે છે. કે માણસ એક ઘર છોડી અને બીજા ઘરે રહેવા જાય તો એનાથી એનું અસ્તિત્વ છે એ મૃત્યુ નથી પામતું, માત્ર એ ઘર બદલે છે. એટલે આત્મા છે માત્ર ખોળિયું બદલે છે. આત્મા છે એ તો અમર છે. આજે તારા શરીરની અંદર છે અર્જુનનું રૂપ ધારણ કરેલું છે આત્માએ, કાલે કોઈ વાનરનું રૂપ ધારણ કરે, કાલે બીજા કોઈ પણ જીવનું રૂપ ધારણ કરે. એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે જે શરીર છે એ તો નાશવંત છે, પણ એની અંદર આત્મા જે રહેલો છે એ પરમ તત્વરૂપી આત્મા છે કે કોઈ દિવસ જન્મતો પણ નથી અને મરણ પણ પામતો નથી. એટલે ન જાય તેનો અર્થ થાય છે જન્મતો નથી અને ન મ્રિયતે એટલે મૃત્યુ પણ પામતો નથી. અને કદાચિત એટલે ક્યારેય પણ ભૂતવા ભવિતા વા ન ભૂય એટલે કોઈ ફરીવાર એ થવાનો પણ નથી. ભવિતાનો અર્થ થાય છે થવાનો, વા ન ભૂય એટલે નથી. આ આત્મા કદી પણ જન્મતો નથી અને કદી પણ મૃત્યુ પામતો નથી અને આ થઈને ફરી થવાનો પણ નથી. શા કારણે? કે આજે આત્માએ તારા વડીલોનું સ્વરૂપ ધારણ કર્યું છે. એ 5 તત્વોમાંથી બનેલું શરીર છે એનું રૂપ ધારણ કર્યું છે. તો કાલે એ નશ્વર શરીર છોડી અને બીજા કોઈનું ધારણ કરશે શું શરીર, તો ખરેખર એને હણવામાં તારે વિષાદ અનુભવવો જોઈએ નહીં. ત્યાર પછી છે અજો નિત્ય. અજનો અર્થ થાય છે અજન્મા, જન્મ ન લેનારો. આત્મા કેવો છે? જન્મ ન લેનારો. કારણ કે
જેનું જન્મ હોય એનું મૃત્યુ નિશ્ચિત હોય. એટલે આત્મા કેવો છે? જન્મ ન લેનારો, અજન્મા છે. નિત્ય એટલે સદા રહેનારો છે. એ ભૂતકાળમાં પણ હતો, ભવિષ્યકાળમાં પણ હશે અને વર્તમાન કાળમાં પણ છે. એટલે નિત્ય, હંમેશા ટકી રહેનારો છે. શાશ્વત અયમ, હંમેશા એ શાશ્વત એટલે સનાતન, કાયમી છે. પુરાણો એટલે અનાદિ છે, પહેલાંનો છે. ન હન્યતે હન્યમાને શરીરે, એટલે હન્યમાને શરીરે શરીર હણાઈ જતા ન હન્યતે એટલે હણાતો નથી. જો ખૂબ સમજવા જેવી વાત છે. સાંખ્ય દર્શન છે, બીજો અધ્યાય શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર. તો આખા શ્લોકની અંદર શું કહેવા માગે છે કે આ આત્મા છે એ કોઈ દિવસ જન્મતો નથી અને તેથી જે મૃત્યુ પામતો પણ નથી, અને આ આત્મા એ ફરી થવાનો પણ નથી. એટલે આત્માએ એક વખત ભીષ્મ પિતામહનું શરીર છે ધારણ કર્યું તો ફરીવાર એ જ આત્માને ભીષ્મ પિતામહનું શરીર મળે એવું નથી. બરાબર છે? એટલે કે છે કે એ આત્મા છે એ ફરી થવાનો પણ નથી. અને ત્યાર પછી કહે છે કે અજો નિત્ય શાશ્વત અયમ, અજો નિત્ય એટલે આ આત્મા જે છે એ સનાતન છે, શાશ્વત સનાતન છે, અજહ એટલે અજન્મો છે, અને નિત્ય એટલે સદા રહેનારો છે. આત્મા જે છે એ પુરાણો, સનાતન, અજન્મા અને સદા રહેનારો છે. ન હન્યતે હન્યમાને શરીરે, દેહ હણાઈ જતા આ હણાતો નથી. એવા શ્લોકો જે છે તમને એક્ઝામમાં શ્લોક પૂર્તિમાં પણ પૂછાય છે. એટલે ખાસ યાદ રાખજો. ખાલી જગ્યામાં પણ કોઈ પણ એક લીટીમાંથી એકાદો શબ્દ ખાલી જગ્યા સ્વરૂપે તમને પૂછાય તો તમારે યાદ રાખવાનો. શ્લોક યાદ કર્યા હોય તો યાદ રહી જાય કે ન જાયતે મૃત્યે વા કદાચિત અયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીર. એટલે આત્મા વિશેની વાત જે છે આ શ્લોકની અંદર કરવામાં આવી છે. ફરી એકવાર અનુવાદ જોઈ લઈએ આપણે. ન જાયતે જન્મતો નથી, ન મ્રિયતે મરતો નથી, કદાચિત અયમ ક્યારેય પણ આ આત્મા છે એ ભૂતવા, ભૂતવાનો અર્થ શું થાય છે? આપણે ફરીને થવાનો ન, વા ન ભૂય એટલે થવાનો પણ નથી. અત્યારે આ આત્મા છે એ થઈને ફરી થવાનો પણ નથી. અજો નિત્ય, અજોનો અર્થ થાય છે શું? અજન્મો છે. નિત્ય એટલે હંમેશા ટકી રહેનાર. શાશ્વત એટલે સનાતન છે, પુરાણો છે. ન હન્યમતે હન્યમાને શરીરે, આ શરીર હણાઈ જવા છતાં પણ એ હણાતો નથી. એટલે હે પાર્થ, તું વિષાદ ન કર, કારણ કે આત્મા છે એ અમર છે અને શરીર હણાઈ જવા છતાં આત્મા છે એ હણાતો નથી. એટલે આ રીતના પહેલા શ્લોકનું ગુજરાતી તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી બીજો શ્લોક છે એ પણ સાંખ્ય દર્શનનો જ છે. એટલે એની અંદર પણ એ જ વાત કરવામાં આવી છે કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત પરિહાર્યે અર્થે ન ત્વમ શોચિતુમ અર્હસી. શું કહે છે આની અંદર? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જાતસ્ય એટલે જન્મેલાનું, હિ એટલે ખરેખર, મૃત્યુ હોય એટલે મરણ, ધ્રુવ એટલે નિશ્ચિત છે કે જેનો જન્મ થાય છે એનું મૃત્યુ તો નિશ્ચિત છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, ખરેખર જાતસ્ય એટલે જેનો જન્મ થાય છે, મૃત્યુ ધ્રુવ એટલે નિશ્ચિત છે, જેનો જન્મ થાય છે એનું મૃત્યુ નિશ્ચિત છે. ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, શું કહે છે આની અંદર? ધ્રુવમ મૃતસ્ય મૃતસ્ય ચ એટલે કે જે મૃત્યુ પામેલા છે એનો જન્મ પણ નિશ્ચિત છે. આ પ્રક્રિયા છે સતત ચાલે છે કે જન્મ થાય ત્યાર પછી મૃત્યુ સુધીમાં જે સંસ્કાર હોય એ થાય, ત્યાર પછી મૃત્યુ પછી પાછો જન્મ થાય. પણ પંચતત્વોમાંથી બનેલું શરીર કયું મળશે એ કાંઈ નક્કી હોતું નથી. એ તો ઈશ્વરને ખ્યાલ હોય કે આ વખતે આપણું જે શરીરની અંદર આત્મા જે છે એણે આપણું શરીર ધારણ કર્યું છે, આપણું જે નામ હોય તે, બરાબર. પરંતુ આપણા શરીરમાંથી જ્યારે આત્મા છે એ જતો રહેશે ત્યારે આ તત્વ છે આપણે અગ્નિદાહ આપીએ છીએ, આપણા શરીરને એક પંચતત્વમાં વિલીન થઈ જાય છે. ત્યારે આત્મા ઈશ્વર પાસે જતો રહે છે ને એ આત્મા ફરી કોનું શરીર ધારણ કરશે, કોનું ખોળિયું લેશે એ કંઈ કહેવાય કોઈ જાણી શકતું નથી. એટલે અહીંયા કહે છે કે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે. તસ્માત પરિહાર્યે અર્થે, તસ્માત તેથી, અપરિહાર્ય એટલે કે ટાળી ન શકાય તેવી
અર્થે એટલે બાબતમાં, તેથી ટાળી ન શકાય એવી બાબતમાં ન ત્વમ શોચિતુમ અર્હતિ, ત્વમ શોચિતુમ ન અર્હતિ, એ રીતે પણ આપણે શબ્દાર્થ લઈ શકીએ છીએ. એટલે તેથી તારે એનો શોક ન કરવો જોઈએ. જો પેલા બે શ્લોક છે સાંખ્ય દર્શનના છે, એટલે જ એમાંથી ખરેખર આત્માની અમરતા વિશેની વાત છે એ કહેવામાં આવેલી છે કે આત્મા છે ખરેખર અમર છે, અને તેથી હે પાર્થ તારે શોક કરવો જોઈએ નહીં. એટલે અહીંયા કહે છે કે ન જાય તે મ્રિયતે વા કદાચિત અયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો ન હન્યતિ હન્યમાને શરીરે. એટલે જ આ શ્લોકની અંદર ખરેખર કહેવા માગે છે કે ન જાયતે, જેનો જન્મ થતો નથી, ન મ્રિયતે એટલે જેનું મૃત્યુ થતું નથી, વા કદાચિત અયમ એટલે આ ક્યારેક આ આત્મા છે એ જન્મ થાય તો તેનું મૃત્યુ થાય, પરંતુ ખરેખર આ આત્માનો જન્મ થતો નથી અને મૃત્યુ પણ થતો નથી, અને ફરીવાર ક્યારેય પણ આ આત્મા છે એ થવાનો નથી. અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આ આત્મા છે એ અજન્મો છે, નિત્ય એટલે હંમેશા ટકી રહેનારો છે, શાશ્વત એટલે સનાતન છે, પુરાણું છે. ન હન્યતે હન્યમાને શરીરે, શરીર હણાઈ જવા છતાં પણ એ હણાતો નથી. ત્યાર પછી બીજો શ્લોક આપણે ભણીએ છીએ કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જાતસ્ય એટલે જન્મ થયેલાનું ખરેખર, ધ્રુવ એટલે નિશ્ચિત છે, જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત. ધ્રુવ શબ્દનો અર્થ થાય છે નિશ્ચિત. હિ એટલે ખરેખર કે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે, ધ્રુવમ જન્મ મૃતસ્ય જ, અને મરેલાનું જન્મ નિશ્ચિત છે. તસ્માત તેથી અપરિહાર્ય, અપરિહાર્ય શબ્દનો અર્થ થાય છે ટાળી ન શકાય તેવું. અપરિહાર્ય એટલે ટાળી ન શકાય તેવું. અર્થે એનો અર્થ થાય છે તેવી બાબતમાં ખરેખર ન ત્વમ શોચિતુમ અર્હસી, કે તારે શોક ન કરવો જોઈએ. જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે, તેથી ટાળી ન શકાય તેવી બાબતમાં તારે શોક કરવો જોઈએ નહીં, એવું આ બીજા શ્લોકની અંદર આપણને કહેવા માગે છે. ત્યાર પછી ત્રીજો શ્લોક તમે જુઓ કે કર્મણી એવાધિકારસ્તે મા ફલેશુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂ મા તે સંગોત્સ્વ કર્મણી. કર્મ ખરેખર કર્મ કોને કહેવાય, અને કર્મ કરવાનું પણ ફળની આશા રાખવાની નહીં. હમણાં મેં તમને વાત કરી તેમ કર્મણી એવાધિકારસ્તે મા ફલેશુ કદાચન, કે કર્મ જે છે તારું, કર્મ કરવામાં તું કર્મણી એવ અધિકાર અસ્તે, એટલે કર્મ કરવામાં જ તારો અધિકાર છે. મા ફલેશુ કદાચન, ફળની ઈચ્છા તારે રાખવાની નથી. મા કર્મ ફલ હેતુર્ભૂ મા તે સંગોત્સ્વ કર્મણી. મા કર્મ ફલ હેતુર્ભૂ એટલે કે કર્મનું ફળ એની ઈચ્છા તારે રાખવાની નથી. મા તે સંગોત્સ્વ કર્મણી, ખરેખર કર્મ ન કરવામાં તારો સંગ છે કોઈ દિવસ થાવો નહીં. એટલે ખરેખર કર્મ છે એ જ મુખ્ય છે. જ્યારે આપણે પૃથ્વી પર માણસનું રૂપ ધારણ કર્યું છે ત્યારે ખરેખર કર્મ છે તો આપણે કરવું જ જોઈએ. તો આની અંદર કે છે કર્મણીય વાધિકારસ્તે મા ફલેશુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂ મા તે સંગોત્સ્વ કર્મણી. ખરેખર કર્મમાં જ તારો અધિકાર છે. કર્મણી એવ અધિકાર અસ્તે, આપણે એની સંધિ એ રીતના છૂટી પાડીએ તો કર્મણી એવ અધિકાર અસ્તે, એટલે ખરેખર કર્મ કરવામાં જ તારો અધિકાર છે. મા ફલેશુ કદાચન, ફળની બાબતમાં ક્યારે પણ નહીં. ત્યાર પછી કે છે મા કર્મ ફલ હેતુર્ભૂ, એટલે તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. મા તે સંગોત્સ્વ કર્મણી, ખરેખર કર્મ કરવામાં જ તારો સંગ, કર્મ ન કરવામાં તારો સંગ ન થાવો, એટલે કર્મ કરવામાં જ હંમેશા તારો સંગ થાવો. કર્મ કરવું જોઈએ હંમેશા અને ફળની ઈચ્છા રાખવી જોઈએ નહીં. એકવાર ફરીવાર અનુવાદ વ્યવસ્થિત જોઈ લો. કર્મણી એવ અધિકાર અસ્તે મા ફલેશુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂ મા તે સંગોત્સ્વ કર્મણી,
કે કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની બાબતમાં ક્યારેય પણ નહીં. મા કર્મફળ હેતુર્ભુ, તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. મા તે સંગોત્સ્વ કર્મણી, એટલે કર્મ ન કરવામાં, મા શબ્દ છે નકારવાચક છે અહીંયા, કર્મ ન કરવામાં તારો સંગ ન થાવો. આ રીતના આપણાનો લેક્ચર છે એ પૂર્ણ કરીએ છીએ. અને હોમવર્કની અંદર 3 શ્લોક છે એનો અનુવાદ તમારે તમારી પાકી બુકમાં લખવાનો, શ્લોક પાકા કરવાના.